અંજારમાં યુવકનું ગળું વેતરી કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર. અંજારમાં તીક્ષ્ણ હથિયારથી યુવકનું ગળું વેતરી લાશને કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી. બે દીકરીઓનો પિતા રાહુલ વેલ્સપન કંપનીમાં નોકરી કરતો હતો. સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ ઘરે પહોંચ્યો જ નહીં. અંજારની વેલ્સપન કંપનીમાં નોકરી કરતા યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના 3 ઘા મારીને લાશને નર્મદા કેનાલમાં પાણીમાં નાખી ક્રૂરતાપૂર્વકની હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મરણ જનાર યુવકની ગત રાત્રે 8 વાગ્યા બાદ અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાની શક્યતા. મરણ જનાર 32 વર્ષીય રાહુલ કુમાર રાકેશ કુમાર ગોડ વરસામેડીથી ગુરુકૃપા સોસાયટીમાં ભાડાના મકાનમાં પત્ની તથા 9 અને 13 વર્ષની 2 દીકરી સાથે રહેતો હતો. ગુરુવારે સવારે રાહુલ નિત્યક્રમ મુજબ નોકરી પર ગયેલો હતો. રાત્રે 8 વાગ્યાના અરસામાં તેની પત્ની પૂજાએ રાહુલને ફોન કર્યો ને ત્યારે રાહુલે પોતે બજારમાં સામાન ખરીદવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. રાહુલ ઘરે પહોંચ્યો જ ન હતો. રાત્રે 11 વાગે પૂજા નોકરી પૂરી કરીને ઘરે આવી ત્યારે 2 દીકરીઓ અને ઇન્દ્રજીત રાહુલનો મિત્ર સૌ જાગતા હતા. પૂજાએ રાહુલને મોબાઈલ ફોન લગાડ્યો તો મોબાઈલ ફોન બંધ આવ્યો. આખી રાત રાહુલને શોધવા પ્રયાસો બાદ સવારે ફરી સૌએ રાહુલની શોધખોળ શરૂ કરી હતી. તે બાદ બપોરે 12 વાગ્યાના અરસામાં અરિહંતનગર પાછળ આવેલી કેનાલમાંથી પોલીસને રાહુલની લાશ મળી આવી હતી. પોલીસે પૂજાને જાણ કરી હતી. બનાવ અંગે પૂજાએ અજાણ્યા શખ્સોએ પતિની ઘાતકી હત્યા કરી લાશને કેનાલમાં નાખી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ એંગલ પર તપાસ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.